દરેક હનુમાન મંદિરોમાં ભાવિકો જય શ્રી રામના નારા લગાવી પૃથ્વીના હજારો હાજર દેવ આશીર્વાદ લીધા હતા. સવારે આરતી બાદ શોભાયાત્રા અને અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. આ રામ ભક્તોનો મહિમા જગતમાં અનન્ય તેમજ રીઝાવા સુખડી પ્રસાદ તેલ ચડાવી આંકડાના ફૂલ તેમજ કાળા તલ ચડાવી હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા. કટલાલ ખાતે પૌરાણિક કાળમાં સ્વયંભૂ હનુમાનની મૂર્તિ પ્રાગટ્ય થઈ, જે મોહોર નદી પર આવેલ છે. આ પ્રાચીન સ્વયંભૂ હનુમાન મંદિર કટલાલનું પહેલ નામ હતું કષ્ટપલ્લી, તે અપભસ્મ થઈ આજનું કટલાલ બન્યું છે. કટલાલનો રહેવાસી છું. બિપિનભાઈ, આજે હનુમાન જન્મોત્સવ છે કટલાલમાં, કેવી ધામધૂમ, શું સવિશેષ મહત્વ અને મહાત્મય શું કહેશો? કટલાલ જ્યાં સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર છે, આ મંદિરની અંદર અનેક વાર તહેવારે ભવ્ય પ્રસંગો ઉજવવામાં આવે છે. અહીંયાથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રા મુખ્ય નગરના અમુક સ્થળોએથી લઈ ગોળ ફરી હજારો શ્રદ્ધાળુઓ આની અંદર જોડાય છે. મિત્રો, આ બીજી વાત એ કહી દઉં કે આ સ્વયંભૂ હનુમાન દાદાને હુકડી અને બુંદીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. અને ખાસ કરી અને એમણે જે પનોતીને પોતાના જમણા પગે દબાયેલી છે, હવે એના માટે અહીં આગળ સિંદૂર અને સિંદૂરની અંદર કાળા મઠ એ ચડાવવામાં આવે છે. અને જેનાથી લોકોને એક જ અઠવાડિયાની અંદર જે મને થયું છે એ દરેક જણને એના લાભ મળે છે. અને અત્યારે મારી સાથે ઊભેલા દરેક વ્યક્તિઓને આ બાબતે કંઈક ને કંઈક ફાયદો થયો છે. અને એના કારણે આજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. દર મંગળવારે, ગુરુવારે, રવિવારે માતા ભગવાનને, શનિવારે ધજા ચડાવવા માટે આવે છે. અહીં ગાળે સાથે સાથે આપણા ખાટુ શ્યામનું પણ મંદિર આવેલું છે. એટલે બંને મંદિરોનો લાભ દરેક સ્વજનોને મળે છે. આ બધા દરેક જે કંઈ પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ શરીરે બીમારી હોય, ગમે તે કાર્ય હોય, એ આ મંદિરમાં આયાથી પૂર્ણ થઈ જાય છે. અહીં આવ્યા પછી નિશ્ચિંતા લોકો અનુભવે છે. અને એક વખતે અહીં આગળ આવી અને મારી જેમ આપ પણ જો આવશો તો મને જે ફાયદા થયા છે, મારા ઘરને જે ફાયદા થયા છે, એમ આપ સૌ કોઈને પણ ફાયદા થશે એવી હું અભિલાષા ઈચ્છા રાખું છું. આ દાદાની જગ્યા મહાભારત કાળની જગ્યા છે. દાદાનું સ્વયંભૂ મંદિર છે. અહીંયા મૂર્તિ તમે 10 પગથિયા નીચે ઉતરવાનું છે અને સ્વયંભૂ આખી મૂર્તિ છે. અહીંયા અમે વંશ પરંપરાગત રીતે પૂજા કરીએ છીએ. બીજી શું અત્યારે ધાર્મિક વિધિઓ થતી હોય છે? આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે મંગળા આરતી 6:45 કલાકે, બપોરે શોભાયાત્રા અને સાંજે અન્નકૂટનું આયોજન છે. નેસના અન્નકૂટમાં એવું છે કે દરેક વ્યક્તિ, દરેક દર્શનાર્થી ભક્ત પોતે પણ પ્રસાદ લાવી શકે છે, ભગવાનને ધરાવી શકે છે. ને બધું જ એ પ્રસાદ ભગવાનને આરતી સમયે મિક્સ કરવામાં આવે છે. અને પછી વિશેષ ભોગ કયો ધરાવવામાં આવે છે? અહીંયા આજે અન્નકૂટમાં દરેક વસ્તુ બનાવવાની આવે છે, જેમાં બધું કઠોળ પણ આવી જાય, બધા શાકભાજી આવી જાય લીલા, બધા અલગ અલગ જાતની પૂરી, અલગ અલગ જાતની મીઠાઈ અને દૂધ, દહીં, ઘી, દરેક વસ્તુ. અને દરેક વસ્તુના પૂરી દૂધમાં બનાવવામાં આવે છે. આશરે 100 લીટર જેટલું દૂધ અમે અન્નકૂટની અંદર વાપરીએ છીએ. પ્રકાશભાઈ, આ જે કટલાલની અંદર હનુમાન જન્મોત્સવની ઉજવણી છે, શું પરંપરા અને શું પૌરાણિકતા, શું કહેશો? આ એક પૌરાણિકતા તો છે જ, અને વિશેષમાં મને જણાવતા આનંદ થાય છે કે આમાં જે સ્વયંભૂ હનુમાન છે, સ્વયંભૂ હનુમાન એટલે આપોઆપ પ્રગટ થયેલા દાદાનું અહીંયા મૂર્તિ છે. અને તેનો આજે જન્મોત્સવ છે. જન્મોત્સવની અંદર દુર્ગાવાહિની અને હિન્દુ દીકરીઓ દ્વારા તલવારબાજી, 108ની મહાઆરતી અને આવનારા સમયમાં હિન્દુ સમાજના દીકરાઓ અને દીકરીઓ જે મોબાઈલ અને આધુનિક યુગ તરફ જઈ રહ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, તેમને પાછો વાળવા માટે આવા સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. જેનાથી એમને રમતના મેદાન 2 દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા અમે કબડ્ડીની સ્પર્ધા પણ રાખી હતી. એટલે આપણી પૌરાણિક સનાતની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટેનો એક આ સુંદર હિન્દુ સમાજમાં અમે મેસેજ આપી રહ્યા છીએ. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.